આવી ગયા છે ફ્રેન્ડના મેરેજમાં. જો બીજા દિવસે મોર્નિંગ. વાહ વાહ ભાઈ, નીવને મજા આવી ગઈ છે. હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. ખેતરમાં આવી ગયા છે ભાઈ, અહીંયા ગામડે મજા છે ભાઈ. ખેતરમાં ગામડે બે પડ્યા ઘઉં જો ભાઈ, ઘઉં શાંત શાંત વાતાવરણ લાગે છે. ફીલ્સ લાઈક ઓસ્ટ્રેલિયા. એકદમ શાંત વાતાવરણ. ખેતર બાજુ ક્યાંય જવાનું લે? બોલાવ કર પાણી વાળે. दवा छांटवानु मशीन. अच्छा, हमको सिखा रिया है.
હા એરંડા એટલે એરંડા છે ભાઈ એરંડા ઘઉં વાડીને લઈ જાઓ ભાઈ ફ્રીમાં પૂંખ બનાવવા માટે બી લઈ જાઓ ગરમી વધારે છે ભાઈ મને તો મજા આવે આવામાં ચોમસ્તર અછવાડ્યો અહીંયા કઈ રીતે વાળવાનું પાણી મારે કોઈ નહીં વાળું તું ચાંદ નો આવ્યો હા રહ્યું બટાકા છે ભાઈ દેખો બટાકા અંદર છે જમીનમાં પાણી વાળવા આવે છે આખું પર દેવાનું હોય ત્યાં તો કાશી વાર ના લાગે 20 મિનિટ જાય પાણી 20 મિનિટ હવે આમાં તો વેડવાનું નહીં ને પાણી ના જવા દે બધાવો આ તો એક જ લાઈન બધા આટલી પાણી ઓકે એક પાણીમાં 20 મિનિટ જાય પાણી ત્યાં તો ચાલુ કરીને મૂકી દેવાનું હા અને સોથી ભાઈ બે જવાનું એક બાજુ હા લેવડા બે ગયા લે પેલ બાજુ શું છે ભાઈ ગોટલી હા ગોટલી લાવ ભાઈ ગોટલી કહીએ લાવ હવે આ તો બહાર પેલું છે વરિયાળી છે અંદર હા ભગત લાવ ભાઈ જોઈએ ગોટલી નહીં ખાવ લે ગોટલી થોડી લો લે ખાઈ દો લાગી મુડા સરસ લા બે ગયા આટલું હતું હાલ વાળી બાજી મરી કોણ તાપરો ઓવા એટલે હું પૂછતું કરે નજીક વળંતા એકદમ વળી ગયા તો આવી એ બીજું મસ્ત જગ્યા છે ભાઈ ખેતરની જગ્યા મસ્ત છે આશા કાપ નહીં વાડું આશા વર્ષ પછી આવે ભાઈ મજા આવી ગઈ એ તો ખબર હે ખાધેલો હા ભાઈ પૂંખ ખાવા માટેનું છે વાડીને ખાવાનું આ રહ્યું ઘઉં પછી આ બટાકા પછી આ એરંડા બીજું આ બાજુ આગળ ના 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 આગળ કયું બીજું શું હોય એરંડા બટાકા અને ઘઉં કોઈ નથી ભાઈ અમે 3 જણા છીએ ખાલી ખેતરમાં એકદમ શાંત વાતાવરણ છે જબરદસ્ત વાતાવરણ છે શાંતિથી ચલો હવે લીમડા નીચે જઈને બેસીએ ખૂબ પત્તા પાણી પડ્યું ચલો ત્યાં ઠંડા પાણી પીએ એ તો ઓલ્યા બજાય તું યાર ના પતી ગયો છો હું એ જેલો હું યાર બાજુ મારા કાકાની અંગાત જેલો હું જગ્યા મસ્ત છે સારી છે થોડું હજી સોજે આવ્યા હોય ને ઠંડામાં તો મજા આવે જો આવી દે હા અંદર આવી દે બે ગયા હોય ઠંડામાં કેવી મજા આવે ઠંડામાં અંદર બે ગયા અહીંયા ઉભા રહો શાંતિથી મસ્ત છાંયડામાં ભાઈ ગામડાની લાઈટ છે ને જબરદસ્ત લાઈટ મજા આવે ચીલ પાણી છે ભાઈ ચીલ બરફ વાળું પીવું છે
ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર. બીજું ભાઈ આવે પેલી બાજુ પાકિસ્તાન સ્ટાર્ટ થાય આ ભાઈનું ત્યાંથી. હા આ બધું ઇન્ડિયા પછી બોર્ડર આપણે બી આવ્યો સૈનિક બી આવ્યો મજા આવે છે ભાઈ અહીંયા બેસવાની. સવારના આવ્યા હોય ને અહીંયા સુધી બેઠા હોય ને એના માટે એના માટે આટલી જગ્યા અડી જાય. શેરડીનો રસ ઘરે જ બનાવવાનો છે ભાઈ. જો શેરડી લાવી દીધી છે, રસ બનાવવાનો છે ફ્રેશ.